ડાકોર બાદ હવે નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં પણ પરંપરા મુજબ આદિવાસી સમાજે અણકૂટ લૂંટ્યો છે। દેશ વિદેશના લાખો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન નાથદ્વારા સ્થિત પ્રસિદ્ધ શ્રીનાથજી મંદિરમાં ફરી જોવા મળ્યો છે વર્ષો જૂની પરંપરાનો અદ્ભુત નજારો। ગોવર્ધન પૂજાના અવસર પર શ્રીનાથજી મંદિરમાં અણકૂટનો વિશાળ ભોગ ધરાવવામાં આવ્યો, જે બાદ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આદિવાસી સમુદાયના લોકોએ અણકૂટ લૂંટ્યો। મંદિરના દ્વાર ખુલતા જ આદિવાસી સમાજના લોકો તેમજ અન્ય ભક્તો અણકૂટ લૂંટવા તૂટી પડ્યા। મહત્વનું છે, ભારતમાં ફક્ત 2 જ મંદિરોમાં અણકૂટ લૂંટવાની પરંપરા છે, જેમાં એક રાજસ્થાનના નાથદ્વારા સ્થિત શ્રીનાથજી મંદિર અને બીજું ગુજરાતમાં કાળિયા ઠાકોરની પવિત્ર ભૂમિ એવા ડાકોરમાં। આસ્થા અને સંસ્કૃતિ સાથે જોડાયેલી આ વિશેષ પરંપરા સદીઓથી ચાલી આવી છે। આ માટે મંદિરના વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। અણકૂટ લૂંટ ઉત્સવનો લાભો લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરે ઉમટી પડતા હોય છે। બાળકોથી લઈ વૃદ્ધો સુધી એમ સૌ કોઈ આ પરંપરામાં સહભાગી બન્યા છે। શ્રીનાથજી મંદિરનો અણકૂટ ઉત્સવ દર વર્ષે ગોવર્ધન પૂજાના દિવસે મનાવવામાં આવે છે, જેમાં શ્રીજીને હજારો કિલો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે અને ત્યારબાદ અણકૂટને લૂંટવામાં આવે છે।